પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. બેના ખરા ખોટા. હાલો, પેલા 8.2 મળ્યું તેના ખરા ખોટા કરી નાખ્યા. એક જ મિનિટ બકુડા, હું તમારો સરસ મજાનો લેક્ચર આમ મસ્ત મજાનો અટેન્ડ કરી નાખું તો મજો મજો પડી જાય મને. ઘટે તો જિંદગી ઘટે. હાલો હાલો હાલો, 9મું ચેપ્ટર ચાલુ કરો ને પ્લીઝ. 9મું ચેપ્ટર ચાલુ કરો ને. 9મું ચેપ્ટર રવિવાર હતું. 1 થી 7 દાખલા થઈ પણ ગયા, હે ને? હવે 8 થી 16 દાખલાનું એક પાછો લેક્ચર આવશે. એ લેક્ચર ની અંદર 8 થી 16 થઈ જશે. રવિવાર લેક્ચર હતો, 1 થી 7 દાખલા થઈ ગયા બેટા. 7:30 વાગે 9મા ચેપ્ટર નો લેક્ચર હતો. કેટલા લોકો આવ્યા હતા પીપુડી વાળા? વાલો, 9મા ચેપ્ટર ના લેક્ચરમાં કેટલા લોકો હતા? લખો કોમેન્ટમાં. કેટલા લોકો? મેં પીડીએફ, આ પીડીએફ આજે મોકલી દો, હમણાં જ મોકલી દઉં મેં. વેરી ગુડ, શાબાશ, વેરી ગુડ. એ હાલો હાલો ભાઈ, ખરા ખોટાનો જવાબ તમારે દેવાનો છે. પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય 8.2 એના કરીએ છે ખરા ખોટા. sin a plus b બરાબર sin a વત્તા sin b. આ વિધાન સાચું કે ખોટું? હાલો બાપા જાઓ, આ વિધાન સાચું કે ખોટું? કોમેન્ટમાં જવાબ. વિધાન સાચું કે ખોટું? હાલો હાલો, આ વિધાન સાચું કે ખોટું? પેલું ખોટું, ફોલ્સ. ફોલ્સ, ખોટું છે, ખોટું છે. રોજ 6 વાગે નહીં, ખાલી રવિવારે હતો બાપા. ઠીક, અચ્છા, રોજ નહીં, સોમ મંગળવારે તમારે યુટ્યુબમાં 6 વાગે લેક્ચર હોય છે. પછી ઈ નો હોય છે. પછી મારો લેક્ચર હોય છે સોમ મંગળ. બુધ નથી તો ગુરુ શુક્ર હોય. પછી ગુરુ શુક્ર હોય. હાલો, ડન. ઓકે, ચલો મારા દીકરા, હવે આપણે લોકો શું કરશું ભાઈ? sin a plus b. ખોટું હું લેવા એ સમજાવું. sin a plus b પેલા ગોતીએ. ડાબા બરાબર જબા થાય તો વિધાન સાચું ને ખોટું. તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે a બરાબર 30 અને b બરાબર 30. બે 30 ધારી લીધું, બરાબર. હવે sin a plus b એટલે sin 30 વત્તા 30 એટલે sin 60 થાય. sin 60 ની કિંમત કોઈને યાદ છે? sin 60 ની કિંમત કોઈને યાદ છે? આ ડાબી બાજુ છે એટલે અહીંયા લખું ડાબા બરાબર. sin 60 ની કિંમત કોઈને યાદ છે? હાલો 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 સર, ટેક કેટલી વાર કરો છો? હાલો 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 હાલો. યસ, sin 60 ની કિંમત છે √3/2. બરાબર, ઓકે. હવે જમણી બાજુ જોઈએ. જબા બરાબર, જબા બરાબર. અહીંયા શું છે? sin a પ્લસ sin b. sin a, તો sin a ની કિંમત, તો કે sin a એટલે આપણે 30 લીધા એટલે sin 30 મૂકું છું. b બરાબર 30 લીધા, જો અહીંયા ધારી હશે ને આપણે, એટલે અહીંયા 30 મૂકું છું. sin 30 ની કિંમત 1/2 વત્તા 1/2 એટલે 2/2. sin 30 ની કિંમત કેટલી થાય? 1/2 વત્તા પાછું sin 30 છે એટલે 1/2. છે દરખા એટલે અંશનો સરવાળો 1 વત્તા 1 એટલે 2, 2/2 એટલે જવાબ આવ્યો 1. તો ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો આવ્યો કે અલગ અલગ આવ્યો? કોમેન્ટ કરો. આ ડાબા અને જબાનો જવાબ સરખો કે અલગ અલગ? કોમેન્ટ કોમેન્ટ કોમેન્ટ. સરખો કે અલગ અલગ? વોટ્સઅપ ની લિંક આપો ને. વોટ્સઅપ ની લિંક મળી જશે અત્યારે. ધ્યાન અહીંયા અલગ, તો જવાબ અલગ આવ્યો. ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા, એટલે ડાબા અને જબા સરખા નથી. ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા, તેથી વિધાન ખોટું છે. વિધાન ખોટું છે. હાલો, ડન છે? વિધાન ખોટું છે. ડન છે? ડન છે બચ્ચાઓ? ડન છે બચ્ચાઓ? ડન છે? હાલ, એના પછી નંબર 2, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે. વિધાન સાચું કે ખોટું? કોમેન્ટમાં જુઓ.
વિધાન સાચું કે ખોટું બાપુ? વિધાન સાચું કે ખોટું? વિધાન સાચું કે ખોટું? બીજું સાચું. ટ્રુ ટ્રુ ટ્રુ. હાલો હાલો, ટ્રુ ટ્રુ ટ્રુ. ઓકે, વિધાન સાચું. કેમ સાચું ભાઈ? વિધાન કેમ કરું? જો હું તમને કહું, સાઈન એમાં 0 ડિગ્રીની કિંમત 0 છે, સાઈન 90 ની કિંમત શું છે? 1 છે. તો જો સાઈન 0 થી સાઈન 90 ડિગ્રી વધી, કિંમત એ વધી. સમજાણું કે નહીં? એટલે આ વિધાન જેમ ડિગ્રી વધે એમ સાઈન ની કિંમત એ વધે, એટલે વિધાન સાચું છે. એના પછી જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે. વિધાન સાચું કે ખોટું? વિધાન સાચું કે ખોટું? કોમેન્ટમાં જવાબ. એ હાલો, ખોટું. કેમ બેટા? તો કે ભાઈ કોસ 0 ની કિંમત જે છે ને એ 1 છે, અને કોસ 90 ની કિંમત છે કે નહીં? 1 અલીબાબાનો ચોર. શું હતું? 10 અલીબાબાના ચોર. એટલે અહીંયા 0 આવે, હે ને? તો કોસ 0 ની કિંમત 1 છે અને કોસ 90 ની કિંમત કેટલી છે? 0. ડિગ્રી વધી પણ કિંમત ઘટી. 0 થી 90 ડિગ્રી થઈ પણ કિંમત 1 થી 0 થઈ, ઘટી. અહીંયા એમ કીધું વધે, એટલે વિધાન ખોટું. હાલો, ડન છે? હાલો, ડન છે? હાલો, ડન છે? દીકુડાઓ ડન છે મારા દોસ્તો? ડન લખો. ડન ના ડન 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 ડન. હાલો સર, આ દાખલા ગણવાના છે? ના સમજી જો તોય હાલે, તમને આ ખરા ખોટા ની અંદર પૂછાશે બેટા. હવે આપણને એમ કીધું કે સાઈન થીટાના દરેક મૂલ્ય માટે સાઈન થીટા બરાબર કોસ થીટા થાય. આ વિધાન ખોટું છે બેટા. કેમ? કારણ કે બેટા સાઈન 30 ની કિંમત 1/2 છે, કોસ 30 ની કિંમત √3/2 છે. આ બે કિંમત સરખી નથી થતી. આપણને એમ કીધું કે સાઈન થીટા બરાબર કોસ થીટા, એટલે કહેવાય એવું માંગે કે સાઈન 30 બરાબર કોસ 30 થાય. થાય છે? જો તો આ થાય છે? થાય છે? હા કે ના? સાઈન 30 ની કિંમત 1/2, સાઈન કોસ 30 ની કિંમત √3/2. બે ની કિંમત સરખી નથી થતી. બે ની કેવી થાય? અલગ અલગ થાય, હે ને? તો આ વિધાન કેવું છે? ખોટું છે. પરંતુ દીકરાઓ, જો તમને એમ કે સાઈન 45 બરાબર કોસ 45, શું કે સાઈન 45 બરાબર કોસ 45, તો વિધાન સાચું. હો પાછું તો વિધાન સાચું. કેમ? કારણ કે સાઈન 45 ની કિંમત થાય 1/√2. 2√2. હા, આની 1/√2. જો સાઈન 45 બરાબર કોસ 45 કે તો વિધાન સાચું. કેમ? સાઈન 45 ની કિંમત 1/√2 અને કોસ 45 ની કિંમત 1/√2. ડન છે દીકુડાવ? ડન છે દીકુડાવ? ડન છે દીકુડાવ? હાલો હાલો હાલો, અનમ્યુટ હમણાં નહીં થાય. ડન છે મારા બચ્ચાઓ? ડન છે મારા ડાયા ડાયા ભૂલકાઓ? હાલો 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 હાલો, ફોકસ ફોકસ, ભણવા ઉપર ફોકસ. અનમ્યુટ છેલ્લે. એના પછી એટલે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. એ બરાબર 0 તો કોટ એ અવ્યાખ્યાયિત છે. એ બરાબર 0 તો આપણે લાઈન કરી હતી ને 0 ની લાઈન. શું કીધું હતું? મેં તમને શોર્ટકટ કરાવ્યું હતું. સાઈન કોસ 10, કોસેક, સેક અને કોટ. એમાં શું હતું? બે 0 ની વચ્ચે 1, બે અવ્યાખ્યાયિત ની વચ્ચે 1. બે 0 ની વચ્ચે 1, બે અવ્યાખ્યાયિત ની વચ્ચે 1, મતલબ કોટ 0 ની કિંમત અવ્યાખ્યાયિત થાય, એટલે આ વિધાન સાચું છે. જગમગો બરાબર ને? કોટ 0 ની કિંમત, કારણ કે એ બરાબર 0 કીધું એટલે કોટ 0 ગોતવાનો. કોટ 0 ની કિંમત કેટલી છે? અવ્યાખ્યાયિત. ડન છે? ડન છે બચ્ચાઓ? ચેપ્ટર 4 ચાલી ગયું બેટા. દ્વિઘાત સમીકરણ ચાલી ગયું. આની પહેલા 8મા ચેપ્ટર પહેલા 4થું ચેપ્ટર જ કરતા હતા. તું રેકોર્ડેડ લેક્ચરમાં જોઈ શકીશ. એનું રિવિઝન આવશે એટલે રિવિઝન લેક્ચર જોશો તેમાં પણ મળી જશે. બરાબર? રિવિઝન લેક્ચર જે આવશે તે ફરીથી અટેન્ડ કરવાના. બધું રિવાઇઝ કરાય, ચિંતા નહીં કરતા. હાલ એના પછી હવે બીજા જઈએ આપણે સ્વાધ્યાય 8.1 ના ખરા ખોટા જે આપણે બાકી હતા એ આપણે ફિનિશ કરી નાખીએ. અને કદાચ છેલ્લો દાખલો બાકી હોય, પ્રશ્ન નંબર 10, તો એ ફિનિશ કરી નાખીએ. ડન? અને પછી આપણે સ્વાધ્યાય 8.3 ના MCQ. 8.3 માંથી તમારે ખાલી MCQ કરવાના છે. જે લોકોએ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે એ લોકોને પ્રશ્ન નંબર 4 ના કે 3 ના 10 દાખલા કરવાના. બેઝિક મેથ્સ વાળાને કોઈ નથી કરવાના. ડન છે? ઓકે, તો આપણે પેલા ચલો શું કીધું ભાઈ? તો કે tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. 8.1 ના ખરા ખોટા જે આપણે બાકી હતા એ શરૂ કરીએ છીએ. હાલો, આ વિધાન સાચું કે ખોટું? હાલો, આ વિધાન સાચું કે ખોટું? આન્સર. હાલો,
સર મારે રેકોર્ડિંગ લેક્ચર લોક આવે છે તો કોલ કરો, તમે પૈસા ભર્યા હશે તો અનલોક કરી દેશે. જો કે ભર્યા હોય તો જ લાઈવ લેક્ચર માં, ન હોય પણ તમને અનલોક થઈ જશે, તમે પેમેન્ટ કર્યો સ્ક્રીનશોટ મોકલી દેશો એટલે. સર ચેપ્ટર નંબર 13 નું રિવિઝન કરાવો. યસ બેટા, આપણે બધા ચેપ્ટર રિવિઝન કરશું, પણ અત્યારે પહેલા મને આનો આન્સર આપો. પહેલા આપણે 8મું ચેપ્ટર, પછી 9મું, પછી 10મું, પછી 12મું, પછી 11મું, અને પછી બધા ચેપ્ટરનું રિવિઝન શરૂ. એ હાલો આન્સર જોવે. રેડી? ટ્રુ, ટ્રુ. હાલો, ચૌધરી આવ્યું ને કરી નાખ્યો બ્લોક, એને કાઢી મૂક્યો. હવે જરાક ધ્યાન રાખો બેટા. હવે તમને 3 કિંમત ખબર છે. એક tan 30 ની કિંમત છે 1/√3. tan 45 ની કિંમત છે, એ છે 1. અને tan 60 ની કિંમત છે √3. આ ખબર છે કે નહીં? હા કે ના? હા કે ના? કોમેન્ટમાં જવાબ દીકરા, હા કે ના? હા, બરાબર ને? બેઝિક સ્ટાન્ડર્ડ બધાને આવશે બેટા. તો √3 ની કિંમત થાય 1.73 બેટા. √3 ની કિંમત કેટલી થાય? 1.73. આપણને એમ કીધું tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય, તો અહીંયા tan 60 નું મૂલ્ય કેટલું છે? 1.73. બરાબર? તો 1 કરતા વધુ પણ હોય. આપણને એમ કીધું 1 કરતા ઓછું હોય એટલે આ વિધાન ખોટું છે. tan નું મૂલ્ય 1 કરતા ઓછું હોય અને 1 કરતા વધુ હોય, ખાલી ઓછું ન હોય. બરાબર ને? એટલે આ વિધાન ખોટું છે. ચલો, ડન થઈ ગયું. લખો કોમેન્ટમાં ડન. લખો કોમેન્ટમાં ડન. લખો કોમેન્ટ. એ માપવાળા કોઈ ખૂણા માટે sin a બરાબર 12/5 સત્ય છે. સોરી, sec a બરાબર, હાલો, 12/5 સત્ય છે. આ વિધાન સાચું લાગે છે કે ખોટું? પછી હું સમજાવું. સાચું કે ખોટું? સાચું કે ખોટું? ટ્રુ, સાચું, સાચું, સાચું. શાબાશ, સાચું, સાચું. હાલો દીકરા, આ વિધાન સાચું નથી, ખોટું છે. ખબર કેમ પડે? સેક નું સૂત્ર શું છે? હવે જોઈએ સાચું છે કે ખોટું. સેક નું સૂત્ર છે કર્ણના છેદમાં પાબા. બરાબર ને? એને કર્ણના છેદમાં પાબા. તો જો કર્ણ મોટો હોય તો વિધાન સાચું. કર્ણ કેટલો? 12, એ મોટો છે તો વિધાન સાચું. જો પાબા અથવા સાબા મોટું હોય ને કર્ણ નાનો હોય તો વિધાન ખોટું. કર્ણ હંમેશા મોટો હોવો જોઈએ. અહીંયા કર્ણ કેટલો છે? 12, તો આ વિધાન કેવું છે? ખરું છે. આમાં એક 5મું વિધાન છે, હું તમને દેખાડું. જો, જેમ કે આ સાચું કે ખોટું? તો કે અહીંયા sin θ બરાબર 4/3 આપ્યું. sin નું સૂત્ર શું છે? સાબાના છેદમાં કર્ણ. બરાબર? તો અહીંયા કર્ણની કિંમત કેટલી થઈ? 3. આ વિધાન સાચું કે ખોટું? કર્ણ નાનો છે, હમણાં કીધું. કર્ણ કેવો હોવો જોઈએ? મોટો. જો કર્ણ નાનો હોય તો વિધાન ખોટું. આ વિધાન સાચું કે ખોટું? જવાબ નાનો છે. હાલો, સમજાણું દીકરો? સમજાણું? હજી એક એક્ઝામ્પલ આપું. માનો કે હું તમને એમ કહું cos θ બરાબર 13/5. હાલો, આ વિધાન સાચું કે ખોટું? આ સાચું કે ખોટું? જવાબ છે 13. એટલે આ વિધાન કેવું થાય? ખોટું. કારણ કે કર્ણ નાનો છે. કર્ણ નાનો ન હોવો જોઈએ. કર્ણ કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. ઓકે, બાકીના 2 MCQ વધ્યા છે, એ આપણે કરી નાખીએ. ઓપ્શન નંબર 3, ખૂણા a ના કોશિયન્ટ ને સંક્ષિપ્તમાં cos a કહેવાય. આ વિધાન ખોટું છે બેટા. કોશિયન્ટ ને સંક્ષિપ્તમાં કોસેક કહેવાય. કોશિયન્ટ ને સંક્ષિપ્તમાં શું કહેવાય? કોસેક કહેવાય. અહીંયા આપણને કીધું cos, એટલે વિધાન ખોટું. ડન છે? એનો ગુણાકાર cot a છે બેટા. cot અને એનો ગુણાકાર કોટે નથી, કોટે ભેગું હોય. સમજાણો? કોટે કેવું હોય? ભેગું હોય. એ બેન અલગ ન કરી શકાય. એટલે આ વિધાન ખોટું છે. હવે આપણે લોકો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 8.3 ની. ચલો, રેડી બધાય? એના MCQ અને પેલા 2 પ્રશ્ન જે કે નથી પૂછાતા તોય કરાવી દો. MCQ પૂછાય છે તો આપણે પેલા આજે MCQ ઉપાડી લઈએ. ચલો, રેડી છો? રેડી છો? સ્વાધ્યાય 8.4 ના MCQ કરવા માટે 8.3 ના, સોરી, આમાં 8.4 લખેલો છે, પણ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો,
સારા માર્ક્સે પાસ થાય. 8.3 5 MCQ છે, 5 દાખલા છે, બરાબર. ઓકે, ચલો. આ જે છે સ્વાધ્યાય, આ તો જૂની PDF છે, જૂની ટેક્સ્ટ બુકની, એટલે અહીંયા 8.4 લખ્યું પણ એકચ્યુઅલી 8.3 જ છે. અને આ જે છે ને એ પ્રશ્ન નંબર 4 નથી. આ સેક્શન એ કરાવીશ, ચિંતા ન કરો. સેક્શન એમાં માર્ક્સ જાય, પૂરેપૂરું સેક્શન એ સોલ્વ કરાવીશ, ચિંતા ન કરો. હવે જો દીકરા, હવે તમારા લોકોને નિત્યસમના 3 સૂત્ર યાદ રાખવાના છે. નિત્યસમના કેટલા સૂત્ર છે? 3. પહેલું સૂત્ર sin સ્ક્વેર થીટા. ભાઈ કહે છે 8.1 નો 10મો દાખલો બાકી છે, જોઈ લઈએ. જો બાકી હોય ને તો આપણે કરી નાખીએ. બાકી છે બધા લોકો, 8.1 નો 10મો પ્રશ્ન બાકી છે, તારો પૂરો કરાવી દઉં, હે ને? તો પછી આપણે ઓલું એક આપણે શરૂ કરીએ. બાકી છે 8.1 નો કે થઈ ગયો છે? હા બાકી છે. ઓકે, હાલો દીકરાઓ આપણે કરી લઈએ. 8.1 નો પ્રશ્ન નંબર 10. 8.1 નો પ્રશ્ન નંબર 10. ઓકે, ચલો કરી લઈએ. પેલા આપણે 8.1 નો પ્રશ્ન નંબર 10 બાકી છે કે લઈએ. ત્રિકોણ PQR માં કાટખૂણો Q છે. ઓકે, આપણે આ PQR દોરીએ છીએ. કાટખૂણો કયો છે? Q છે. હવે અહીંયા P મૂકી દો ને અહીંયા R મૂકી દો. દાખલામાં શું કીધું? PR વત્તા QR ઇઝ ઇક્વલ ટુ 25. તો આપણે ગમે એક બરાબર x ધારવાનું છે. બોલો કોના બરાબર x ધારવું છે? PR બરાબર x ધારવું છે કે QR બરાબર x ધારવું છે? કોના બરાબર ધારવો છે? કોના બરાબર ધારવો છે? PR બરાબર x. અહીંયા લખું છું PR વત્તા QR બરાબર 25. PR બરાબર x વત્તા QR બરાબર 25. x પ્લસ છે, બરાબરની પેલી બાજુ જાય એટલે માઇનસ થાય. QR બરાબર 25 માઇનસ x. હાલો ડન છે. તો આપણે અહીંયા લખીએ PR બરાબર ક્યાં છે? તો કે અહીંયા x ધાર્યું. QR ક્યાં છે? તો અહીંયા ધાર્યું 25 માઇનસ x. હવે આપણને શું કીધું? PQ બરાબર 5 સેમી હોય એટલે PQ 5 સેમી લખી નાખ્યા. હવે આપણે સૌથી પહેલા x ની કિંમત ગોતવી પડે ને એના માટે પાયથાગોરસનું સૂત્ર વાપરવાનું. પાયથાગોરસે શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે ત્રાસી લાઈનનો વર્ગ એટલે કે PR નો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ એટલે PQ નો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ એટલે QR નો વર્ગ. ઓકે, PR એટલે x એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ BQ કેટલા છે? 5 એનો વર્ગ. ઓકે, વત્તા QR નો વર્ગ એટલે કે 25 માઇનસ x એનો વર્ગ. x નો વર્ગ એમનેમ 5 નો વર્ગ 25 વત્તા અહીંયા 25 માઇનસ x નો વર્ગ. આપણે 7મા ચેપ્ટરમાં શીખ્યા, જે નહોતા એને ફરીથી શીખવાડો. ભાઈ આપણે નિત્યસમ 9મા ધોરણમાં શીખ્યા a માઇનસ b નો વર્ગ a વર્ગ માઇનસ 2ab વત્તા b વર્ગ. તો આ નિત્યસમને કેમ યાદ રખાય? પેલાનો વર્ગ એટલે કે 25 નો વર્ગ 625 માઇનસ વચ્ચે બધાયનો ગુણાકાર, બધા એટલે 2 ગુણ્યા a ગુણ્યા b, 2 ગુણ્યા 25 એટલે 50 ગુણ્યા x એટલે 50x વત્તા છેલ્લા વર્ગ એટલે x નો વર્ગ. ડન થઈ ગયું. બરાબરની બે બાજુ હરખે હરખા ઉડાડો. x વર્ગ બરાબરની બે બાજુ સરખી નિશાની હોય તો જ ઉડે. એક પ્લસ ને એક માઇનસ ધાર કરીને ઉડાડી નાખવાના. બે પ્લસ હોય તો જ ઉડાડવાના. તો જગતની માલિપા મારા વિદ્યાર્થી મિત્રો 625 માં 25 નાખો એટલે થાય 650 માઇનસ 50x એમનેમ. આ માઇનસ છે, આ બાજુ તો પ્લસ થાય એટલે 50x. બરાબર ને? આના પછી સ્ટેપ અહીંયા કઈ નથી એટલે 0 કરી નાખીએ. આ 50x માઇનસ છે, આમાં આવે એટલે 50x પ્લસ ઇઝ ઇક્વલ ટુ 650. 50 ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે ભાગાકારમાં થાય એટલે x બરાબર 650 ના છેદમાં 50. 0 0 ઉડ્યા, 13 પંચા 65, તેથી x બરાબર 13. ચલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? એ હાલો. એના પછી આગળ વ્યા જઈએ. એના પછી તો મારા દીકરાઓ તમને લોકોને અહીંયા મળી ગયું બહાર. હવે હું ગોતવાનું કીધું sin p. sin p એટલે p પાસે થીટા લ્યો. થીટાની સામેની બાજુ તો કે આ થઈ ગઈ સાબા, આ થીટાની પાસેની બાજુ એટલે આ થઈ ગયું પાબા, આ કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ. હાલો, સાઈન નું સૂત્ર હું? સાબાના છેદમાં કર્ણ. એને સાબાના છેદમાં કર્ણ. તો સાબા કેટલા? સાબા તો કે 12, કર્ણ કેટલા? 13, એટલે 12 ના છેદમાં 13. હાલો ડન છે? હાલો ડન છે? હોવે હાલો 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 હાલો. જગમગો ચેમ્પિયન હર્ષ
પ્રજાપતિ, વેરી ગુડ. હાલો બાપા, હાલો યશભાઈ, હાલો મારા દીકુડાઓ, બધાયનો આન્સર જોવે. ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. હાલો બાપા, હાલો, ક્યા બાત હે. હાલો એના પછી જો, હાલો એના પછી જો. હવે આપણે શું કરશું ભાઈ? મજા કરશું ને? અવાજ આવે છે ને મારા? હવે આપણે શું કરવાનું ભાઈ? તો કે સાઈન પી તો મળી ગયું. હવે કોસ પી, કોસ પી. તો કોસ ક્યાં ગોતું? અહીંયા ગોતું. કોસ પી. કોસ નું સૂત્ર છે પાબાના છેદમાં કર્ણ. પાબા, પાબા, પાબા કેટલા? 5. કર્ણ કેટલા? 13. એટલે 5 ના છેદમાં 13. ડન. એના પછી આપણે કરશું હવે tan p. tan p એટલે શું ભાઈ? તો કે સાબાના છેદમાં પાબા. તો સાબા કેટલા? 12 અને પાબા કેટલા? 5. 12 ના છેદમાં 5. હાલો જગો મગો, હાલો જગો મગો, જગો મગો, જગો મગો. સરસ. તો દીકરાઓ આજે આપણે શું કર્યું? 8.1 ના પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11 ખરા ખોટા અને 8.2 ના ખરા ખોટા. આની પીડીએફ હું તમને અત્યારે મોકલી દઉં છું. આની પીડીએફ હું તમને મોકલી દઉં છું. બધાને એક વખત દાખલા રિવાઇઝ કરવાના છે. કાલે 8.3 ની શુભ શરૂઆત કરશું. ચલો ડન છે દીકરાઓ? એમાં આપણે ખાલી 5 MCQ કરવાનું છે. ડન છે? ડન છે? 9મા ચેપ્ટરની પીડીએફ મોકલી દઉં છું. ડાઉનલોડ કરીને સમ કરવા જ મરજો. જગોમગો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.